હા જ બળવા આવી છે પણ હરખી હજી સુધી ક્યાંય દેખાતી નથી. ક્યાં છે હરખી? હાલો. અરે આય શું દેખાડો કરો છો? અરે ઓલા એરિયાના ઘણા ધંધો ઘણું છે તો મારે અહીંયા ચોરી કરવા જવાનું છે. અરે ધંધો તો આપણે પણ ઘણું છે પણ આપણે સંતાન સુખ છે ને અને તમે આવા કાળા કામ કરતા છો સુખ ક્યાંથી આવશે? અરે સંતાન સુખ છે નહીં તો મને મોતનો કઈ ડર નથી એટલા માટે ચોરી કરવા તો હું જવાનો. તમે મારી વાત નહીં માનો એમ ને? ના હરખી ચોરી કરવા તો હું જવાનો. હાલો હાલો હાલો. અરે આ હાઈન પડવા આવી હજી પણ હરખી ન દેખાણી. એલા લાસોડી અરે રાસોડી માર ઢોલને નીલ નખાઈ ગઈ. માર ઢોરને બધું નીલ નખાઈ ગઈ, પાણી પોવાઈ ગયું, બધું કામ થઈ ગયું છે. અરે લાસોડી આપણી માતાજીની દયાથી ધન દોલત ઘણું છે તો નાની નાની બાળકી બોલે માતાજીના ગરબા ગોવે. થઈ જાય મારી માવડીના ગરબા થઈ જાય. હાલો. ઉભા થાવ હવે બહુ પસડી ગયો. બપોર ચડી ગયો. આ તો માતાજીના ગરબા ગાઈ ગઈ તો બહુ આનંદ આવ્યો. આ ત્યાં શિરામણ કરીને આ મારા ઢોરને લઈને જાવ. લાય શિરામણ ને હાલો હું ધોરણ અલા બાપુ
અરે હરખા આ મોડી રાત્રે તું ક્યાં જાય છે? મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું એરિયાની દેવીમાં મેરડી. અરે હું ચોરી કરવા જઈ રહ્યો છું. અરે હરખા તું આ ચોરીનો રસ્તો છોડી દે. આનું પરિણામ તને સારું નહીં આવે. પરિણામની પરવા નથી. સંતાન સુખ છે ને તો મને મોતનો કઈ ભય નથી. એટલા માટે ચોરી કરવા તો હું જાઉં ને. અરે હરખા તારે સંતાન સુખ નથી એટલે હું તને એકના બે દીકરા આપું તો તું માનીશ ને? અરે જો તું મારા ઘરે બે દીકરા આપતી હોય તો હું તને મારા ઘરની દેવી તરીકે પૂજીશ. તો સાંભળ હરખા, જ્યારે દીકરા 5 વર્ષના થાય ત્યારે મારા માટે માંડવો નાખી અને મારા ભુવા પાસે તું નામ પડાવજો. તો બહુ સારું. અરે આ એરિયાના ઘરે ચોરી કરો કરે છે અને હજી કેમ ન આવે? મને ભારે ચિંતા થાય છે. અરે અરકી હા. અરે આવી ગયા તમે? અરે હા તો તારા માટે એવા ખુશીના સમાચાર લઈને આવ્યો છું કે તને કહીશ તો તારું એવું ખુશીને સલકાઈ જશે. અરે એવા શું ખુશીના સમાચાર છે? મને તો જણાવો. અરે આજુ ઇન્ડિયાના ઘરે ચોરી કરવા ગયો ત્યાં માં મેળવી મને પસંદ થયા અને કહ્યું ખેરકા તારા ઘરે દીકરા નથી, એકના બદલે 2 દીકરા આપું છું. જ્યારે દીકરા 5 વર્ષના થાય ત્યારે મારા માટે માંડવા નાખીને મારા ભુવા પાસે નામ કરાવજો. 5 વર્ષના થયા એટલે જરૂરના માટે માંડવો નખાવશું. તો બહુ સારું. તમારા ઘરે એકને બદલે બે દીકરાનો જન્મ થયો. બરાબર છે. આ તો બહુ ખુશીના સમાચાર છે. એટલા માટે આ મારો હીરા માટે ઘરનો હાર હું તને ભેટમાં આપું. હાલો અરે આજકાલ કરતા કરતા 5 વર્ષના વાણા વીતી ગયા છે અને આપણા બાળકો પણ 5 વર્ષના થઈ ગયા છે. તો આપણને માં મેળવીએ કહ્યું હતું કે જ્યારે બાળકો 5 વર્ષના થાય ત્યારે મારા માટે માંડવા નાખી મારા ભુવા પાસે નામ પડાવજો. અરે સારું તમે યાદ દેવડાવ્યું. જરૂરના માટે માંડવો નખાવશું. ગામે ગામે ભુવાને આમંત્રણ દી આવશો માટે નાગા રાવણને બોલાવો.